ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ હિનાસ કુકિંગ એન્ડ ટ્રાવેલ્સમાં. હવે તમે કહેશો કે હિના બેન, અત્યારે તો સાંજ પડી ગઈ છે અને તમે ગુડ મોર્નિંગ કહો છો. પણ ભાઈ, વ્લોગરની લાઈફમાં જ્યારે કેમેરો ચાલુ થાય ત્યારે જ સવાર પડે. ભલે સૂરજ આથમવાની તૈયારીમાં હોય, પણ આપણું મોર્નિંગ અત્યારે જ થયું છે. કારણ કે આજના પ્લાન બહુ મોટા છે અને ગાડીમાં ડીઝલ ફૂલ છે. કારણ કે આજે આપણે જઈ રહ્યા છીએ બોર્ડર 2 જોવા માટે. 26 જાન્યુઆરીનો માહોલ છે અને રાત્રે 9 વાગ્યાનો શો છે અને ટિકિટ તો મેં એડવાન્સમાં જ બુક કરી લીધી હતી. જો છેલ્લી ઘડીએ ગયા હોત ને તો થિયેટરની બહાર ઊભા રહીને ખાલી સની પાજીની બૂમો જ સાંભળવી પડત. જોઈ લો આ લોકોની તૈયારી. મૂવી જોવા જાય છે કે બોર્ડર પર લડવા, એ જ નથી સમજાતું. રસ્તામાં ટ્રાફિક એટલો છે કે મને લાગે છે આપણે થિયેટર પહોંચશું ત્યાં સુધીમાં તો સની દેઓલ 2-4 પાકિસ્તાની ટેન્ક ઉડાવી ચૂક્યા હશે. સો ગાઈઝ, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ એપલ પ્લાઝા. પણ અહીં મૂવી જોતા પહેલા એક મોટી લડાઈ લડવી પડે છે અને એ છે પાર્કિંગની. ગાઈઝ, આ પાર્કિંગ તો જુઓ, ભૂલ ભુલૈયા જેવું છે. એકવાર ગાડી પાર્ક કરી દઈએ પછી આપણે ઉપર જઈશું. અને હા, અહીં ગાડી પાર્ક કરીને એ ભૂલવાનું નથી કે કયા પિલ્લર પાસે મૂકી છે, નહીતર મૂવી પછી ગાડી શોધવામાં બોર્ડર 3 બની જશે. ગાઈઝ, મારી ખુશી તો જો, તમે મારા ચહેરા પરથી જ જાણી શકો છો કે હું બોર્ડર 2 જોવા માટે કેટલી પાગલ થઈ રહી છું. આટલી ખુશી તો મને કદાચ રસોડામાં નવું વાસણ ખરીદ્યું હોય ત્યારે પણ નથી થઈ. વાહ દીદી, વાહ દીદી. અમે અત્યારે લિફ્ટમાં છીએ અને જઈ રહ્યા છીએ 3rd ફ્લોર પર, જ્યાં છે આપણું ફેવરેટ રાજહંસ સિનેમા. હું એટલી એક્સાઇટેડ છું કે લિફ્ટમાં પણ મને સની દેઓલના ડાયલોગ સંભળાય છે. રાજહંસ સિનેમાનો ઇન્ટિરિયર તો જુઓ, કેટલો લક્ઝરી અને મસ્ત લાગે છે. ખરેખર અહીં આવીને જ અડધો મૂવી જોવાનો થાક ઉતરી જાય છે. એકદમ મસ્ત ફિલિંગ આવે છે. મને થયું 2-4 ફોટો તો પાડી જ લઉં, પણ જુઓ તો ખરા, હું ફોટો પડાવતી હતી ને તે એક આંટી મને એવી રીતે જોતા હતા કે મને તો એટલી શરમ આવતી હતી. મને એવું લાગ્યું કે આંટી મનમાં વિચારતા હશે, આ છોકરી મૂવી જોવા આવી છે કે ફોટોસ પડાવવા. પછી મેં વિચાર્યું, હિના શરમ છોડ, આંટી તો જોશે પણ આવા મસ્ત ફોટો ફરી ક્યારે મળશે. એટલે શરમાતા મેં તો મસ્ત પોઝ આપીને ફોટોસ તો પાડી જ લીધા. નાઇસ. ભલે આંટી જોતા હોય, આપણે તો આપણું કામ ચાલુ જ રાખ્યું. શરમ એક બાજુ અને ફોટો એક બાજુ. સાચું કહું ને તો અત્યારે મને એવું થાય છે કે હું જ સની પાજીની જેમ એકાદ ડાયલોગ બોલી નાખું. આટલા વર્ષો પછી જ્યારે આવી મૂવી જોવાનો મોકો મળે તો પછી એક પણ સેકન્ડ લેટ થયા ને તો મને એમ લાગે છે કે સની પાજી હોલની બહાર આવીને મને જ તારીખ પે તારીખ આપવા માંડશે. એટલે હવે કોઈ ફોટોશૂટ નહીં, કોઈ વાતો નહીં, સીધા સીટ પર જ જઈએ. સૌથી સારી વાત શું છે ખબર છે? અહીંનું ટેમ્પરેચર ઘણા થિયેટરોમાં તો કેટલી બધી ઠંડી હોય છે. આપણે મૂવી જોવા આવ્યા હોય કે સિમલા ફરવા, એ જ ખબર નથી પડતી. અડધી મૂવીમાં તો આપણે ધ્રુજતા જ હોઈએ છીએ. તું જોઈ લીધું છે, હવે હું એના રિવ્યૂ આપું છું. મૂવીની વાર્તામાં સૈનિકોના અંગત જીવન અને તેમના પરિવારોની વેદનાને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. મૂવીમાં વરુણ ધવનનું નામ છે મેજર હોશિયાર સિંહ અને દિલજીત સિંહનું નામ છે ફ્લાઇંગ ઓફિસર નિર્મલ અને આહાન શેટ્ટીનું નામ છે લેફ્ટનન્ટ કમાન્ડર રાવત. આ ત્રણેય વચ્ચેની ફ્રેન્ડશિપ કેવી રીતે ટ્રેનિંગના સમયગાળા દરમિયાન મજબૂત થઈ છે તે સુંદર રીતે અંદર બતાવેલું છે. બીજી તરફ મોના સિંહ, સોનમ બાજવા અને મેધા રાણા જેવા અભિનેત્રીઓએ સૈનિકોની પત્નીઓની ટૂંકી પણ પ્રભાવશાળી ભૂમિકા ભજવીને સંઘર્ષની બીજી બાજુ રજૂ કરી છે. યુદ્ધની વિનાશકતા અને તેમાં જીવ ગુમાવનાર સૈનિકોના કરુણ દ્રશ્યો એટલા ભાવુક છે કે તે પ્રેક્ષકોની આંખો ભીની કરી દે છે. વર્તમાન સમયની અન્ય ફિલ્મોની જેમ આમાં પણ દેશભક્તિ અને પાકિસ્તાન પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ સારી વાત એ છે કે તે ફિલ્મના મૂળ હૃદયને નુકસાન પહોંચાડતું નથી. વર્ષો પહેલાની બોર્ડરના ગીતોના નવા વર્ઝન અને સની દેઓલના યાદગાર સીન ફરીથી જોતા જ દર્શકોની જૂની યાદો તાજી કરાવે છે. વરુણ ધવનનો હરિયાણવી લહેજો પકડવાનો પ્રયાસ અને આહાન શેટ્ટીનો ઉત્સાહ ફિલ્મને આગળ વધારે છે. જો પાયલોટ તરીકે દિલજીત સિંહ દોસાંઝે ખૂબ જ પ્રભાવશાળી કામ કર્યું છે. ટૂંકમાં આ ફિલ્મ સૈનિકોના શૌર્યને નમન કરતી એક મનોરંજક અને ગંભીર વોર મૂવી છે. ચાલો ગાઈઝ, હવે ઘરે જઈને સૂઈ જઈએ, નહીં તો સવારે સપનામાં પણ સની દેઓલ આવશે. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, ભારત માતા કી જય. ટાટા.